चलो હવે ગઈકાલે આપણે સ્વાધ્યાય 8.2 ના ત્રણ દાખલાઓ ગણ્યા હતા પહેલા પ્રશ્નના અને એનો પહેલો અને પાંચમો તમને હોમવર્ક માં આવ્યો બરાબર। હવે બીજા નંબરનો પ્રશ્ન છે સ્વાધ્યાય 8.2 નો કે સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો બરાબર। બીજા નંબરનો પ્રશ્ન છે साचो विकल्प पसंद करो अने तेनी यथार्थता चकासो बराबर। एमा पहली रकम है कि 2 10 30 छेद में 2 10 30 छेद में 1 प्लस 10 स्क्वायर 30 बराबर खाली जग्या 1 प्लस 10 स्क्वायर 30 बराबर खाली जग्या અને એના ઓપ્શન આપણને આપ્યા છે a sin sin b cos sin a sin sin b cos sin c tan sin અને d sin 30 tan sin અને d sin 30 બરાબર। હવે આની આપણે કિંમત મેળવવાની છે અને એના ઉપરથી આ ચારમાંથી કોઈ પણ એક જવાબ આપણે લખવાનો છે બરાબર। હવે આવી રીતે કિંમત મેળવતા તો આપણે શીખી ગયા છે બરાબર। કોષ્ટક ઉપરથી તો અહીંયા આપ્યું છે 2 10 30 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર 30 बराबर। હવે tan 30 ની કિંમત કેટલી થાય છે તો કે 1 upon √3 tan 30 ની કિંમત કેટલી તો કે 1 upon √3 એના છેદમાં 1 પ્લસ 1 upon √3 એનો વર્ગ કારણ કે અહીંયા tan સ્ક્વેર 30 છે तो tan 30 ની કિંમત આપણી વ્યવસ્થિત તમને કોષ્ટક યાદ હોય તો તમે મૂકી શકો બરાબર। તો અહીંયા શું થઈ જાય તો કે 2/√3 થઈ જાય બે અહીંયા એક સાથે ગુણાય અંશ અંશનો ગુણાકાર છેદમાં અહીંયા પહેલાનો વર્ગ કરી નાખીએ 1 પ્લસ 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 હવે અહીંયા ઉપર તો 2/√3 છે છેદમાં અહીંયા 3 લસા લઈએ ઉપર શું થઈ જાય 3 એકા 3 અને 3 વડે ગુણવા પડે 3 + 1 એટલે 4 ના છેદમાં 3 આવું થાય શું થાય 4 ના છેદમાં 3। હવે છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં બરાબર। તો આવું થઈ જશે 2/√3 ગુણ્યા 3/4 2/√3 गुणिया 3/4 बराबर है। હવે ધ્યાન આપજો અહીંયા છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા 2 દુ 4 બરાબર। હવે ઉપર 3 છે નીચે √3 છે તો આ 3 જે છે એને તમે √3 ગુણ્યા √3 લખી શકો કે નહીં √3 ગુણ્યા √3 એટલે શું લખાય 3 હવે નીચે શું વધ્યું √3 ગુણ્યા 2 2 વધ્યા કે તો આ √3 ગુણ્યા √3 એટલે 3 થાય √3 કેન્સલ થયા શું વધ્યું √3/2 √3/2 હવે આ જે √3/2 છે આ તો આપણી કિંમત મળી આની કિંમત આપણને કેટલી મળી √3/2 જો ઓપ્શનમાં આવી રીતે કિંમતો આપી હોય √3/2 1/2 તો તમારો જવાબ થાય √3/2 બરાબર। પણ આપણને અહીંયા વિધેય
વિધેયની સાથે ખૂણો આપેલો છે બરાબર. તો આપણે જોવાનું કે આ ચાર ઓપ્શન જે આપ્યા છે એમાંથી કયા ઓપ્શનની કિંમત √3/2 થાય છે. ચાર ઓપ્શન આપ્યા છે sin 60 cos 60 tan 60 અને sin 30. તો આ ચારમાંથી કોની કિંમત √3/2 થાય છે બરાબર. તો આપણે કોષ્ટક યાદ હોય તો ખબર હોય કે sin 60 ની કિંમત કેટલી થાય છે √3/2. તો આપણો જવાબ શું થાય અહીંયા sin 60 બરાબર. અથવા તો અહીંયા તમે આમ લખી શકો બરાબર sin 60. સમજાય આટલી વસ્તુ. હવે આ શું થયું કહેવાય યાની યથાર્થતા થઈ કહેવાય. યથાર્થતા એટલે ચકાસણી સાબિતી બરાબર. તો આ પ્રકારનો MCQ પૂછાય તો આપણે આવી ગણતરી કરો તો અહીંયા આપણને આ પ્રકારની કિંમત મળે. અને આ કિંમત કયા વિધેય સાથેના ખૂણાની છે તો કે sin 60 ની. તો આપણે જોવાનું આમાં sin 60 આપેલું છે તો કે હા ઓપ્શન A. તો આપણો જવાબ થશે sin 60 બરાબર. ચલો હવે બીજા નંબર પર 1 - tan સ્ક્વેર 45. બીજા નંબરનો પ્રશ્ન છે 1 - tan સ્ક્વેર 45 છેદમાં 1 + tan સ્ક્વેર 45 બરાબર 1 - tan સ્ક્વેર 45 છેદમાં 1 + tan સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા અને આપણને ઓપ્શન આપ્યા છે A tan 90 1 sin 45 0 tan 90. B ઓપ્શન છે 1 C ઓપ્શન છે sin 45 અને D ઓપ્શન છે 0 બરાબર. તો આપણે આ જ પ્રમાણે આની પહેલા કિંમત મેળવી દઈએ. જો 1 અને 0 આવે તો કોઈ પ્રશ્ન નથી બરાબર. પણ જો બીજી કોઈ કિંમત આવે તો આપણને ખબર પડવી જોઈએ કે એ કિંમત કોની છે tan 90 ની છે કે sin 45 ની છે બરાબર. તો આપણે યથાર્થતા ચકાસીએ આની તો 1 - tan સ્ક્વેર 45 છેદમાં 1 + tan સ્ક્વેર 45. 1 - tan 45 ની કિંમત કેટલી થાય 1 1 ના છેદ 1 નો વર્ગ નીચે 1 + 1 નો વર્ગ ઉપર શું થઈ જાય 1 - 1 નીચે 1 + 1 એટલે 0 ના છેદમાં 2. હવે 0 ને કોઈ પણ સંખ્યા વડે તમે ભાગો તો જવાબ તમારો શું મળે 0 બરાબર. પણ જો છેદમાં 0 હોય તો જવાબ તમારો શું થાય અવ્યાખ્યાયિત બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આપણો જવાબ આવશે ઓપ્શન D 0 બરાબર. સમજાય. હવે જો ત્રીજા નંબરનું જે આપ્યું છે આપણને બરાબર એ ત્રીજા નંબરનું આપણા કોર્સમાંથી કાઢી નાખેલું છે કે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a થાય બરાબર છે. આ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જે છે આપણા કોર્સમાંથી કાઢી નાખ્યો છે એટલે આપણે ગણતા નથી. હવે ચોથા નંબરનું આપણે જોઈએ ચોથા નંબરનું છે 2 tan 30 છેદમાં 1 - tan સ્ક્વેર 30. ચોથા નંબર પર 2 tan 30 છેદમાં 1 - tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા અને ઓપ્શન આપ્યા છે A cos 60 B sin 60 A cos 60 B sin 60 C tan 60 અને D sin 30 tan
sin અને d sin 30 બરાબર। હવે ધ્યાન આપજો કે આ જ પ્રમાણે આગળ જે દાખલા ગણ્યા એ પ્રમાણે આપણે આની ગણતરી કરવાની છે। 2 tan 30 છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર 30 और tan 30 ની કિંમત કેટલી થાય તો 1 upon √3 tan 30 ની કિંમત કેટલી 1 upon √3 તો અહીંયા 1 upon √3 કરીએ 2 ગુણ્યા છેદમાં 1 માઈનસ 1 upon √3 નો વર્ગ બરાબર અહીંયા શું થઈ જાય 2/√3 થાય છેદમાં શું થાય કે 1 માઈનસ 1 ના છેદમાં 3 તો અહીંયા 2/√3 એમને હવે અહીંયા 3 ગુણાશે અહીંયા 3 માઈનસ 1 એટલે 2 થાય 2 ના છેદમાં 3 બરાબર। હવે આને આપણે આવી રીતે લખી શકાય 2√3 ગુણ્યા 3 ના છેદમાં 2 2√3 ગુણ્યા 3 ના છેદમાં 2 તો 2 2 કેન્સલ થઈ ગયા। આ √3 ગુણ્યા √3 એટલે શું મળે આપણને √3 ગુણ્યા √3 એટલે 3 તો √3 ગુણ્યા √3 અહીંયા છેદ ઉડશે। હવે આ √3 આપણને કિંમત મળી શું મળી √3 તો આ ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શનની કિંમત √3 થશે તો કે tan 60 ની તો આપણો આન્સર થશે tan 60 બરાબર આપણે અહીંયા લખી દઈએ tan 60 સમજાય આટલી વસ્તુ। ચલો હવે એના પછી આપણને આપ્યું છે ત્રીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે જે અગાઉ આપણે જોઈ ગયા છે કે tan a + b ત્રીજા નંબરનો પ્રશ્ન છે જો tan a + b બરાબર √3 જો tan a + b બરાબર √3 અને tan a - b બરાબર અને tan a - b બરાબર 1 upon √3 0 less than a plus b less or equal to nil 0 less than a plus b less or equal to nil a greater than b તો a અને b શોધો તો a અને b શોધો। આવો દાખલો આપણે અગાઉ જોઈ ગયા છે બરાબર। તો સૌથી પહેલા તો આ કન્ડિશન શું કહેવા માંગે છે તો કે a + b ની કિંમત કેવી છે 0 કરતા મોટી અને 90 અથવા 90 કરતા નાની તથા a અને b માંથી મોટી કિંમત કોની હશે તો કે a greater than b છે એટલે a ની કિંમત કેવી હશે મોટી બરાબર। તો અહીંયા લખીએ આપણે કે tan a + b બરાબર √3 આપ્યું છે માટે tan a + b બરાબર આ √3 જે છે એ tan વિધેયની કયા ગુણા સાથેની કિંમત છે તો કે 60 સાથેની તો √3 ની જગ્યાએ આપણે આમ લખાય tan 60 હવે અહીંયા બંને વિધેયો કેવા થઈ ગયા સમાન માટે આ બે ગુણા કેવા લખી શકો તમે સમાન તો a + b બરાબર 60 આ પહેલું પરિણામ મળ્યું। હવે એવી રીતે બીજું પરિણામ અહીંયા લખીએ કે tan a - b બરાબર 1 upon √3 માટે tan a - b બરાબર 1 upon √3 એ tan ના કયા ગુણા સાથેની કિંમત છે તો કે 30 સાથે તો tan 30 માટે આ વિધેય બંને કેવા છે સમાન તો બે ગુણા સરખા લખાય a - b બરાબર 30 અને પરિણામ નંબર શું આપીએ આપણે 2। હવે 1 અને 2 નો સરવાળો કરી તો આપણને a ની કિંમત મળશે 1 અને 2 ની બાદબાકી કરીશું તો આપણને b ની કિંમત મળશે। તો
તો એ રીતે આપણે મેળવી લઈએ. અહીંયા લખીએ કે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો અહીંયા શું થાય a b બરાબર 60 અને a b બરાબર 30. સરવાળો કરવાનો છે એટલે નિશાનીઓ ચેન્જ થાય નહીં. b કેન્સલ, a એટલે 2a બરાબર 90 માટે a બરાબર કેટલા મળશે 45. a બરાબર 45. હવે અહીંયા બીજું લખીએ કે પરિણામ 1 અને 2 ની પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા અથવા તો અગાઉના દાખલામાં આપણે એવું કર્યું હતું કે a ની કિંમત 45 મળી, કાં તો 1 માં મૂકી દીધી હતી કાં તો 2 માં મૂકી દીધી, એમ લખો તો પણ ચાલે. આપણે અહીંયા બાદબાકી કરીએ તો a b બરાબર 60 અને a b બરાબર 30. હવે જો અહીંયા આપણે બાદબાકી કરવાની છે તો પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ, પછી આ ઉપરની જે નિશાની છે એ ભૂલી જવાની. પ્લસ a માઈનસ a કેન્સલ, b પ્લસ b એટલે 2b બરાબર 60 માઈનસ 30 એટલે 30 માટે b બરાબર કેટલા મળશે 15. b બરાબર કેટલા મળશે 15. અહીંયા a નું મૂલ્ય કેવું છે મોટું અને b નું મૂલ્ય કેવું છે નાનું, બરાબર. તો આપણને a બરાબર 45 અને b બરાબર કેટલા મળ્યા 15. હવે એના પછી ચોથા નંબરનો પ્રશ્ન જે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. બરાબર. હવે પહેલું આપ્યું છે આપણને કે sin a b બરાબર sin a sin b. sin a b બરાબર sin a sin b. પહેલું આપ્યું છે sin a b બરાબર sin a sin b. આ વિધાન જે છે સાચું થાય છે કે નથી થતું એ આપણે ચેક કરીએ. બરાબર. તો અહીંયા લખવાનું આપણે ધારો કે a બરાબર 30 અને b બરાબર પણ આપણે 30 લઈએ. a બરાબર આપણે જો એવું જરૂરી નથી કે બંને સરખા જ લેવા, કોઈની ઈચ્છા એવી થાય કે a બરાબર આપણે પણ આપણે એવી પસંદ કરવાની સંખ્યા કે આ બંનેનો સરવાળો જે છે એ 30 45 60 અને 90 થાય. કેટલો 30 45 60 અને 90. બરાબર. કારણ કે એની જ કિંમતો આપણને ડાયરેક્ટ ખબર હશે, બીજા ખૂણાઓની કિંમતો આપણને ખબર હશે નહીં, એટલા માટે. ચલો a બરાબર 30 લીધું, b બરાબર પણ 30 લીધું, તો ડાબી બાજુ બરાબર શું થાય તો કે sin a b બરાબર sin 30 30 બરાબર sin 60. sin 60 ની કિંમત કેટલી થાય તો કે √3/2. sin 60 ની કિંમત કેટલી થાય √3/2. આ ડાબી બાજુ મળી. હવે એ જ વસ્તુ અહીંયા મૂકી અને જમણી બાજુની કિંમત પણ જો આપણને √3/2 મળે તો આ વિધાન કેવું થાય સત્ય, અને √3/2 ન મળે તો વિધાન કેવું થાય અસત્ય. તો અહીંયા લખીએ કે જમણી બાજુ બરાબર sin a sin b. તો sin 30 sin 30. તો sin 30 ની કિંમત કેટલી તો કે 1/2 1/2 કેટલી મળી 1. ડાબી બાજુ √3/2 મળી અને જમણી બાજુ 1 મળી. બરાબર. તો આપણે લખાય કે આ આપેલ વિધાન અસત્ય છે. આ આપેલ વિધાન
અસત્ય છે. જો પરીક્ષામાં તમારે પૂછાય ને તો આવું લખ્યું કે આ આપેલ વિધાન સત્ય છે કે અસત્ય જણાવો, તો ત્યાં તમારે યથાર્થતા ચકાસવાની જરૂર હોતી નથી. પણ આ કેમ ખોટું પડ્યું છે એ આપણને ખ્યાલ આવે એટલા માટે મેં તમને આ સમજાવ્યું. બરાબર, અહીંયા આપણે 30 30 લીધું, કોઈની ઈચ્છા એવી થાય 45 45 લઈ તો પણ ચાલે. બરાબર, સમજાય? ચલો, અથવા તો 60 30 લો તોય સરવાળો ને એવું થાય, 45 45 લો તોય સરવાળો ને એવું થાય. એટલે આપણે એવી કિંમતો પસંદ કરવાની કે જે આપણા કોષ્ટકમાં આપેલી હોય. બરાબર, તો જ તમે એની કિંમત અહીંયા લખી શકશો ને. ચલો, હવે એના પછી બીજા નંબરનું વિધાન જે છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. તો વિધાન કેવું થાય? સાચું. મેં એ વખતે તમને સમજાવ્યું કે sin 0 નું મૂલ્ય કેટલું છે? તો કે 0. sin 30 નું 1/2, 0 કરતા મોટું થયું. sin 45 નું 1/√2, તો એ 1/2 કરતા મોટું થયું. પછી sin 60 નું √3/2, તો એ 1/√2 કરતા મોટું થયું. અને sin 90 નું 1, તો એ √3/2 કરતા પણ કેવું થયું? મોટું. બરાબર, તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ sin થીટાનું મૂલ્ય પણ શું થાય છે? વધે છે. બરાબર, પછી ત્રીજા નંબર પર જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે છે. તો એ વિધાન કેવું થશે? ખોટું. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ cos થીટાનું મૂલ્ય કેવું થાય છે? ઘટતું જાય છે. કારણ કે cos 0 બરાબર શું છે? 1, cos 30 બરાબર √3/2, cos 45 બરાબર 1/√2 અને cos 60 બરાબર 1/2 અને cos 90 બરાબર 0. એટલે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય શું થાય? ઘટે. અને આમાં આપણને લખ્યું છે વધે છે, તો વિધાન કેવું થાય? ખોટું. બરાબર, ચલો ચોથા નંબર પર થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. હવે આ એવું કહેવા માંગે છે કે થીટાની ગમે તે કિંમત હોય તો sin થીટાનું મૂલ્ય અને cos થીટાનું મૂલ્ય સમાન જ હોય. વિધાન કેવું થાય? ખોટું. કારણ કે બે એક જ ખૂણો એવો છે કે થીટાનું મૂલ્ય 45 હોય તો sin 45 અને cos 45 બંનેની કિંમત કેવી થાય? 1/√2. બરાબર, તો બધા જ મૂલ્યો માટે આ વિધાન કેવું થાય? ખોટું. પણ જો એમ લખવું હોય કે થીટાનું મૂલ્ય 45 હોય તો sin થીટા બરાબર cos થીટા થાય, તો એ વિધાન કેવું થાય? સાચું. નહીંતર કેવું થાય? ખોટું. બરાબર, ચલો હવે પાંચમા નંબર પર a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે. હવે a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે. cot 0 નું મૂલ્ય શું થાય? અવ્યાખ્યાયિત. તો વિધાન કેવું થાય? સાચું. બરાબર છે. ચલો હવે એના પછી આપણે વચ્ચે અમુક અગત્યના ઉદાહરણો છે પણ એ ઉદાહરણો હજી આપણે અત્યારે લેશું નહીં. પછી બીજા અમુક દાખલાઓ જે છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પ્લસ આવતા લેક્ચરમાં આપણે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશેનો પણ અભ્યાસ કરીશું. બરાબર,